નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। તમે ક્યારેય નહીં જાણ્યું હોય કે પ્રજ્ઞાચક્ષુ મતદાતા કેવી રીતે મતદાન કરતા હોય છે। મતદાતા લોકશાહીનો પ્રાણ છે, ત્યારે ભારતનું ચૂંટણી પંચ પણ એક નાગરિક મત અધિકાર વિનાથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે। ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કઈ રીતે કરી શકે અને ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો કેવી રીતે મતદાન કરે છે તે પણ જાણવું જરૂરી છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારમાં 1742 જેટલા દ્રષ્ટિહીન મતદારો નોંધાયેલા છે। આ મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે, સાથે જ દ્રષ્ટિહીન મતદાતાના મતદાતા મથક પર જઈને પણ મત આપી શકશે। આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના દિવ્યાંગ સહિતના મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી દિશા નિર્દેશ આપવાની સાથે સમીક્ષા પણ કરવામાં આવી છે। દ્રષ્ટિહીન મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમના માટે વિશેષ સુવિધા કરેલ છે। મતદાન મથક પર દ્રષ્ટિહીન મતદારોને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા બ્રેઇલ લિપિમાં છાપેલ એક ડમી બેલેટ શીટ આપવામાં આવશે। આ ડમી બેલેટ શીટ પર હરીફ ઉમેદવારોના ક્રમ અને નામની વિગતો બ્રેઇલ લિપિમાં છાપેલી હશે। દ્રષ્ટિહીન મતદારો આ ડમી બેલેટ શીટનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારના ક્રમની વિગત મેળવી મતકુટીરમાં જશે। મતકુટીરમાં રાખવામાં આવેલ બેલેટ યુનિટ પર જમણી બાજુ બ્રેઇલ લિપિમાં છાપેલ ઉમેદવારોના ક્રમની ચકાસણી કરી પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકશે। આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચની અન્ય જોગવાઈ મુજબ દ્રષ્ટિહીન મતદાર પોતાના સાથીદારની મદદથી પણ મતદાન કરી શકશે। આવા સાથીદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેની પાસે મતદાર ઓળખપત્ર અથવા કોઈ અધિકૃત વૈકલ્પિક દસ્તાવેજ ધરાવતો હોય તે આવશ્યક છે। આ સાથીદાર દ્રષ્ટિહીન મતદાર વતી દ્રષ્ટિહીન મતદારની પસંદગીના ઉમેદવારને મત આપશે। અવસર લોકસભા ચૂંટણીનો, અવસર લોકશાહીનો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાઈવે ઉપર ચક્કાજામ કરે એ પહેલા પોલીસે આમ આદમી પાર્ટીના નેતા ભરત સોંદરવાને ઘરે જઈને અટક કરવામાં આવી। આમ આદમી પાર્ટીના સંયોજક સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામરાવ પાટિયા પાસે ચક્કાજામનો કાર્યક્રમ આપે તે પહેલા જ આમ આદમી પાર્ટીના જિલ્લાના યુવા પ્રમુખ ભરત સોંદરવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ સોંદરવા, યુથ કોંગ્રેસ પ્રમુખ રાહુલ સોંદરવા, સંજય કાતર સહિતની ધરપકડ કરી પોલીસે વિરોધ કરે એ પહેલા જ આપના ભરત સોંદરવાની ઘરેથી ધરપકડ કરી તમામને પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે આપના કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા। રમજાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢના વંથલીનો 4 વર્ષનો બાળકે પ્રથમ રોજો રાખી શરૂઆત કરી હતી। હમજા કારવત એ માત્ર 4 વર્ષની ઉંમરે પ્રથમ રોજો રાખ્યો હતો। પાકે રમજાન મહિનાની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વંથલીના રહેવાસી હનીફભાઈ કારવતના દીકરા હમરાજે માત્ર 4 વર્ષની ઉંમરે જ પ્રથમ રોજો રાખી પાક પરવદિગારની બંદગી કરી હતી। વિશ્વ કલ્યાણ, વતની તરક્કી અને માનવ વચ્ચે એકતા રહે તેવી દુઆ કરી હતી અને પરિવારજનોએ હમજાને આ પ્રસંગે દુઆઓ આપી પરવદિગાર પાસે રહેમાનની દુઆ કરી હતી। મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતમાં જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, ચોટીલા સહિતના વિસ્તારમાં લોકોને વિશ્વાસમાં લઈ ઇલેક્ટ્રોનિક સંદેશાવાહક સાધનનો ઉપયોગ કરી ખોટો ટેક્સ્ટ મેસેજ ક્રિએટ કરી ઠગાઈ કરતા 2 ભેજાબાજોને મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી દબોચી લઈ બંને ગુનાઓ ડિટેક્ટ કરી તમામ મુદ્દામાલ રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુનાને અટકાવવા માટે તેમજ ઘરફોડ ચોરી મિલકત સંબંધી બનેલ ગુનાઓને ડિટેક્ટ કરી આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કરવા સૂચના કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, પોલીસ સ્ટાફ જૂનાગઢ જિલ્લા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલા ગુનાઓને આરોપીને પકડવા સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન
જૂનાગઢ સિવિલ ડિવિઝન પોલીસમાં વિશ્વાસઘાત છેતરપિંડીના બનાવ બનેલા તે બંને આરોપીઓને દબોચી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની મહાસાગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની લેબર કાયદાનો અમલ ન કરી ડ્રાઈવરોને માનસિક ત્રાસ આપવાની બાબતે એકતા બસ ડ્રાઈવર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ સ્થિત મહાસાગર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં એક બસ ડ્રાઈવર એસોસિએશનની નીચે સહી કરનાર સભ્યો છે, ત્યારે કંપની દ્વારા તેને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ લેબર કોર્ટમાં પુનઃસ્થાપિતના કેસ કરેલ છે. નામ કોર્ટમાં હુકમ મુજબ કંપનીમાં પુનઃસ્થાપિત થયેલા છે અને કંપનીને પુનઃસ્થાપિત થતા કંપની દ્વારા તેને વારંવાર માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ અંગે વારંવાર જૂનાગઢના આસિસ્ટન્ટ લેબર કમિશનર સાહેબને લેબર ઓફિસની જૂનાગઢને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિવાડો આવેલો નથી. જેની ઘણીઓ માંગણીઓ છતાં પણ આવેદનપત્ર આપીએ છીએ અને મુખ્યત્વરની માંગણીઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. ડ્રાઈવરો દ્વારા કંપની પાસેથી ઓળખ કાર્ડ, વેતન ચિઠ્ઠી, પગાર પત્રક, ઓવરટાઈમ રજિસ્ટર, પાળી રજિસ્ટરની માંગણી કરવામાં આવે છે. આ અંગે ઘણી રજૂઆતો કરવા છતાં કમિશનર ઓફ લેબર તથા લેબર આસિસ્ટન્ટ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ કંપની દ્વારા બોનસ આપવામાં ઘણી બધી વિલંબતા જોવામાં આવે છે. તેથી લેબર કાયદા અનુરૂપ બોનસ આપવામાં આવે છે તેવી પણ એની માંગણીઓ છે. ડ્રાઈવરોને નોકરી વર્કશોપમાં હોય છે ત્યારે મહાસાગર કંપની દ્વારા અમુક ડ્રાઈવરોને જ મેનેજિંગ ડાયરેક્ટરની ઓફિસમાં બેસાડવામાં આવે છે, જે લેબર લો વિરુદ્ધ છે. તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની પણ તેની માંગણીઓ કરી છે. મહાસાગર ટ્રાવેલ્સ કંપનીના ડ્રાઈવરો માસિક પગાર દર મહિને 7 થી 20 તારીખની વચ્ચે ચેક પગાર દ્વારા આપવામાં આવે છે અને અમારી માંગણી એવી છે કે સરકારશ્રીના નિયમ મુજબ ડ્રાઈવરોનો પગાર સીધો જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે તેવી તારીખ 1 થી 5 વચ્ચે માસિક પગાર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ભાઈ મકવાણા, સેન્ટર ટ્રેડ યુનિયન્સ ઓફ ઇન્ડિયા ગુજરાતના ઉપાધ્યક્ષ. આજરોજ અમે મહાસાગર છે અહીંયા બસ હાઉસ એના ડ્રાઈવરો અને એવી સમસ્યા છે કે અનેકવાર ફરિયાદ કરી છતાં આજ લગન લેબર કાયદાનો જરી પણ ત્યાં અમલ થતો નથી. કોર્ટની અંદર પણ કેસ થયેલા છે અને દંડો પણ ભરેલા છે. લેબર અધિકારી શ્રીએ તેમજ મદદનીશ કમિશનર શ્રીએ કડક રીતે આની અમે કાર્યવાહી કરવી જોઈએ. એ કાર્યવાહી કરવા માટે આજ રોજ અમે ફિરોજભાઈ શેખ, એકતા યુનિયનના જે મહામંત્રી છે, અમે બધા સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક જ્યાં લેબર કાયદાનો અમલ થાય એવી માંગ કરી છે. જો છતાં માંગ નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અમે એકતા યુનિયનના બધા કર્મચારીઓ તથા ડ્રાઈવરો બધાએ અમે આવેદનપત્ર સાહેબને દેવા આવ્યા છીએ. અમને મહાસાગર કંપની અમારા હક હિસ્સા અમને રાખ્યા પછી પણ આપતી નથી અને આટલા વર્ષોથી અમે પહેલાં કોરોના દરમિયાનથી અમે બેકાર બેઠા છીએ. અમારા બાયડી બચ્ચાઓનું કોઈ પણ ભરણ પોષણની કોઈ પણ રસ્તો નીકળતો નથી અને આ કંપની અમને નોકરીમાં રાખ્યા છતાં પણ અમારા ફંડ કે અમને કોઈ પણ જાતનું બોનસ કે કોઈ પણ જાતની યુનિયન કે કોઈ પણ જાતની બેઠવા ઉઠવાની કોઈ પણ જાતની સગવડ કે કોઈ પણ જાતની અમને સગવડ આપતા નથી અને અમને મન ફાવે એ રીતે અમને નોકરી કરાવે છે.